શરૂઆત કરીએ રૂપિયા સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 2 પૈસા જેટલો મજબૂત થઈને 88.76 પ્રતિ ડોલરની સામે 88.74 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો અને ત્યારબાદ જો આપણે રૂપિયાના સ્તરોની ઉપર નજર કરી લઈએ 88.75ની આસપાસ કામકાજ થતું જોવા મળી રહ્યું છે। ડોલર ઇન્ડેક્સમાં હલકી રિકવરી છે। 97.34ની આસપાસ આપણે અહીં આગળથી ડોલર ઇન્ડેક્સને કામ કરતું જોઈ રહ્યા છે। અહીં આગળ ગઈકાલે યુએસ ફેડના ચેરમેન જેરોમ પોવેલના ગ્રોથ અને મોંઘવારીને લઈને ચેતવણી બાદ ડોલર ઇન્ડેક્સમાં વેચવાલી વધતી દેખાઈ હતી અને આગળ હવે આપણે ખાસ કરન્સીની ચર્ચા કરીશું। વધુ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ। ભાવિકજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર। ગુડ મોર્નિંગ। અને કરન્સીને હવે આપણે આગળ કઈ રીતે જોવી જોઈએ? ગઈકાલે આપણે જે રીતે જોયું હતું કે રૂપિયામાં રેકોર્ડ સ્તરે ક્લોઝિંગ થતું જોવા મળ્યું હતું અને રૂપિયાની નરમાશ રેકોર્ડ સ્તરે નરમાશ અહીં આગળથી આગળ વધતી જોવા મળી હતી। આજે પણ લગભગ એ જ સ્તરોની આસપાસ રૂપિયામાં કામકાજ શરૂ થયું છે અને જે રીતના જેરોમ પોવેલના સ્ટેટમેન્ટ આવ્યા છે, આ ઉપરાંત યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ તરફથી પણ જે નિવેદનો દેખાઈ રહ્યા છે, એ બધાને જોતા આપ કરન્સીને કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ જયલાજી। કરન્સીને આઈ થિંક હજી પણ મને લાગી રહ્યું છે કે વીકનેસ જે છે કન્ટિન્યુ રહી શકે છે। તો સૌથી પહેલા આપણે જોઈએ કે જીએસટીનું જે ઇમ્પ્લિમેન્ટેશન આવ્યું એનાથી એક્સપેક્ટેશન છે કે ગવર્મેન્ટ રેવન્યુ ઓફકોર્સ શોર્ટફોલ થોડુંક થશે, મે બી ફિસ્કલ સ્લીપેજ થશે, જે માર્કેટને થોડુંક ડેફિનેટલી ચિંતા હતી, જેના લીધે રૂપિયો વીક થઈ રહ્યો હતો। અને આઉટ ઓફ ધ બ્લુ જે ટ્રમ્પે એટલે નવા H1B હોલ્ડર્સ જે છે એ લોકોની ફીસ $1 લાખ કરી દીધી છે, જેના લીધે આઈ થિંક આઈટી સેક્ટર કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે H1Bમાં ઘણો બધો ઇન્ડિયન્સનો હાથ હોય છે, ઇન્ડિયન્સનો પાર્ટિસિપેશન હોય છે, એટલે એ એઝ અ સેક્ટર પર પણ થોડુંક અસર થઈ શકે છે। અને પ્લસ ત્યાંથી જે ડોલર્સ લોકો મોકલતા હોય છે એની અસર આવે છે। ઇનફેક્ટ આપણે સારી એવી જે ડોલર હોય છે બહારના કન્ટ્રીઝથી ઇન્ફ્લો થતી હોય છે અને એની ઉપર અસર થઈ શકે છે। એટલે આ બધા ફેક્ટર્સના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે રૂપિયામાં જે વીકનેસ છે એ કન્ટિન્યુ રહી શકે છે। અગેન મેં પહેલા પણ કીધું હતું 2 વીક પહેલા પર કે મને રૂપિયામાં હાલ અત્યારના કોઈ તેજી દેખાઈ નથી રહી। અને પ્લસ હવે એવા પણ થોડાક ન્યૂઝ આવી રહ્યા છે કે મે બી અપકમિંગ આરબીઆઈ પોલિસીમાં એક રેટ કટ મે બી આવી શકે છે, જે અગેન ઓફકોર્સ રૂપિયા માટે વીકનેસ છે। અને અહીંયાથી આઈ ડાઉટ કે આરબીઆઈ જે છે એ હજી પણ રૂપિયો જે છે એના પર થોડુંક સ્ટ્રેન્થ રાખી શકે છે, કારણ કે ઓવરઓલ આપણી કરન્સી વીક થાય તો એક્સપોર્ટ થોડુંક જે છે એ થોડુંક કોમ્પિટિટિવ રહી શકે છે, હાલાકી ઇમ્પોર્ટ માટે થોડીક ચિંતા છે। એટલે ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી આગળ જતા પણ રૂપિયામાં જે છે એ થોડીક ચાલ જે છે નબળી રહેવાની છે। ડોલર ઇન્ડેક્સમાં ગઈકાલે ફેડ પોવેલના સ્ટેટમેન્ટ પછી થોડીક રિકવરી આવી, જે અગેન રૂપિયા માટે વીક છે। તો એક્સપેક્ટ કરી રહ્યો છું કે એટલીસ્ટ 89 સુધીનું લેવલ છે એ ટૂંક સમયમાં રૂપિયામાં આવી શકે છે। મે બી ત્યાંથી એકવાર આરબીઆઈની થોડુંક આઈ થિંક ઇન્ટરવેન્શન થઈ શકે છે। અધરવાઇઝ એક્સપેક્ટેડ છે કે હજી પણ આગળ જતા રૂપિયો જે છે એ કન્ટિન્યુ વીક થઈ શકે છે। ઓકે, તો રૂપિયામાં નરમાશ આગળ વધતી જોવા મળી શકે છે અને 89 સુધીના સ્તર તો આપણને દેખાઈ શકે છે એવી પૂરી સંભાવનાઓ અહીં આગળથી બની રહી છે, કારણ કે બધા જ ફેક્ટર જે અહીં આગળથી ભાવિકજીએ જણાવ્યા છે રૂપિયાને માટે એક નેગેટિવ ફેક્ટર સાબિત થઈ રહ્યા છે। પણ સોનાની વાત કરી લઈએ તો સોનામાં રેકોર્ડ પર રેકોર્ડ બની રહ્યા છે। નવા રેકોર્ડ સ્તરે પહોંચવાનો રેકોર્ડ એક સોનો બનાવી રહ્યો છે, તો સતત 3 દિવસથી સોનાની અંદર રેકોર્ડ સ્તરે પર કામકાજ થતું જોવા મળી રહ્યું છે। અત્યારની વાત કરીએ તો કોમેક્સ ઉપર 3772ની ઉપર કામકાજ થઈ રહ્યું છે અને સ્થાનિક બજારમાં જે નવા ઉપલા સ્તર બન્યા ત્યાંથી હલકું દબાણ આવતું જોવા મળી રહ્યું છે। અત્યારે ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ 1,13,720 ઉપર સોનાની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો છે। ETFના રોકાણ પણ વધી રહ્યા છે। ETFનું હોલ્ડિંગ 3 વર્ષના ઉપલા સ્તરે પહોંચ્યું છે અને સેફ હેવન ડિમાન્ડ પણ વધવાને કારણે સપોર્ટ મળી રહ્યો છે। ભાવિકજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે અહીંયા સતત 3 દિવસથી આપણે નવા ઉપલા સ્તર અહીંયા આગળથી બનતા જોઈ રહ્યા છે, સોનાની રેલી સતત આગળ વધતી આપણે જોઈ છે, શું હજી આ રેલી આગળ જઈ શકે કે અહીંયા થોડો વિરામ લઈ શકે? કારણ કે જે રીતના ટ્રમ્પે પણ ફરીથી રશિયાને પાસેથી ઓઇલ ખરીદવા માટે અને રશિયા અને યુક્રેનને યુદ્ધને ચાલુ રાખવા માટે ચીન અને ભારતનું નામ એમણે ફરી પાછું અહીં આગળથી લઈ લીધું છે અને આ રીતના એમના સ્ટેટમેન્ટ પણ આવી રહ્યા છે, તો ટ્રેડ ડીલને લઈને અનિશ્ચિતતાઓ હજી વધી રહી છે। કઈ રીતે તમે જોઈ રહ્યા છો?
આઈ થિંક સોનાને આપણે જોઈએ તો આઈ થિંક સોનાનો જે પણ રેઝિસ્ટન્સ છે ઇઝીલી પાર કરી રહ્યું છે અને કોઈ કોન્સોલિડેશન નથી જોયું. પહેલા આપણે જોયું હતું કે $3100 થી જે બ્રેક કર્યું હતું તે $3100 થી $3500 સુધીની એક વન વે રેલી જોવા મળી હતી. $3500 થી પછી 3300 નો જે લેવલ છે એમાં આપણે એક સાઇડવેઝ મુવમેન્ટ, એક કોન્સોલિડેશન જોવા મળી હતું. 3500 થી 3730 સુધીનું લેવલ જે આપણે જોઈ રહ્યા છે એના પછી આપણે જોઈ રહ્યા છીએ કે કોઈ જ કોન્સોલિડેશન છે નહીં. ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી પણ આઈ થિંક તેજી જે છે કન્ટિન્યુ રહી શકે છે, કારણ કે ખાસ કરીને બહુ મોટી જે ડિમાન્ડ જે છે એ દેખાઈ રહી છે. ખાસ કરીને સેન્ટ્રલ બેંક્સમાં જે વેઇટ કરી રહી છે કે કોઈ પણ કરેક્શન આવે તો બાય કરી શકાય છે. ETF ઇન્ફ્લોઝ આપણે જોયું કે જે થોડુંક લેગાડ હતો, શુક્રવારે 1% વધ્યું છે અને અત્યારના 3 વર્ષના હાઈ ઉપર છે. સેકન્ડ આપણે જોઈએ તો કોઈ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ છે નહીં. એ આપણે ગોલ્ડની સામે આપણે જોઈ રહ્યા હતા કે ક્રિપ્ટો કરન્સી હતી એ થોડુંક ફેવરેબલ હતું, પણ છેલ્લા 3 દિવસમાં જોઈએ તો જે બિટકોઇન છે એમાં પણ મોટું કરેક્શન આવી રહ્યું છે. એટલે ધેટ મીન્સ કે જે લોકો ક્રિપ્ટો કરન્સીમાં હતા એમાંથી નીકળીને એ લોકો અત્યારના ગોલ્ડ તરફ જઈ રહ્યા છે. યુએસની પણ ઇકોનોમી જોઈએ તો અત્યારના શોક છે અને નેક્સ્ટ યર ફેડનો જે ચેરમેન છે એમની ગાદી ખાલી થશે એટલે પછી પણ કોણ આવી રહ્યું છે નેક્સ્ટ ફેડ ચેરમેન, જો એ ટ્રમ્પ સાહેબનો રિકમેન્ડેશન વાળું હશે તો આઈ થિંક ફેડની જે ઇન્ડિપેન્ડન્સ છે એ પણ જતી રહી શકે છે. એટલે ઓવરઓલ અત્યારના માર્કેટ ખાલી રેટ કટ ઉપર નહીં પણ આખા સિનારીઓ ઉપર જોઈને ગોલ્ડમાં આપણને તેજી જોવા મળી રહી છે. તો ફંડામેન્ટલ્સમાં હજી પણ બહુ સ્ટ્રોંગ લાગી રહ્યું છે. 3900 નો લેવલ જે છે ટૂંક સમયમાં આવશે, એ આવશે ડેફિનેટલી. હવે ક્વેશ્ચન છે કે ક્યારે આવી શકે છે, અને ઘણા બધા બ્રોકિંગ હાઉસ છે એ લોકો તો $4000 સુધીના લેવલ્સ પણ કીધા છે. અને કમ્પેરેટિવલી આઈ થિંક મને લાગે છે કે સોનાની જે તેજી છે હજુ પણ નથી લાગતી કે રોકાઈ શકે, ડિસ્પાઇટ ટેકનિકલી ઘણું ઓવરબોટ જોવા મળી રહી છે. યસ, હું કહીશ કે નવી પોઝિશન અહીંયાથી ના લઈ શકાય, કારણ કે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી, બટ ઇન્ટ્રાડે કોઈ પણ કરેક્શન આવે છે તો ડેફિનેટલી બાય કરી શકાય છે અને શોર્ટ હજી પણ એવોઇડ કરવું જોઈએ. આજના દિવસમાં 1,13,500 ની આસપાસ આવે છે તો બાય કરી શકાય છે 1,14,000 ના ટાર્ગેટથી, અને 1,13,250 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ઘટાડે ખરીદી કરીને અહીં આગળથી સોનાની અંદર ચાલી શકો છો. 1,13,500ની આસપાસથી ઇન્ટ્રાડે માટે બાઇંગ કરો. 1,14,000ના ટાર્ગેટ અને 1,13,250નો સ્ટોપ લોસ બની શકે છે. તો આ સોનાને માટે અહીં આગળથી ઇન્ટ્રાડેનો વ્યૂ બની રહ્યો છે. સોનાની ઓવરઓલ તેજીની વાત કરીએ તો તમામ ફંડામેન્ટલ સપોર્ટિવ, સોનાની તેજી આગળ વધી શકે છે. સિલ્વરની વાત કરી લઈએ તો ચાંદીમાં પણ વૈશ્વિક બજારમાં ભાવ $44 પાર પહોંચ્યા છે અને સ્થાનિક બજારમાં પણ રેકોર્ડ સ્તરોની આસપાસ 1,34,000ને પાર કારોબાર જોવા મળી રહ્યો છે. તો 1,34,965 એટલે લગભગ આપણે હવે 1,35,000ની નજીક ચાંદીની અંદર કારોબાર જોઈ રહ્યા છે. ભાવિકજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદીએ પણ અત્યાર સુધી ખૂબ સારી મજબૂતી બતાવી દીધી છે. હવે ચાંદીમાં કયા લેવલ તમે જોઈ રહ્યા છો? ચાંદીમાં જોઈએ તો આઈ થિંક $45 નો નેક્સ્ટ લેવલ છે, અને જો એ બ્રેક કરે તો 48.50 થી $49 સુધીનું લેવલ પણ જોવા મળી શકે છે. $45 ની આઈ થિંક વેરી નજીક છે, અને જ્યાં સુધી $40 નીચે નથી જતો ત્યાં સુધી મને નથી લાગતું કે એટલે કોઈ આપણે કહી શકીએ કે શોર્ટ ટર્મ ટોપ બની શકે છે. ગોલ્ડ સિલ્વર રેશિયો થી પણ 86 ની આસપાસ આવી ગયું છે, જે હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 80 સુધી આવી શકે. ધેટ મીન્સ કે આગળ જતા ચાંદી જે છે એ ઓર તેજી જઈ શકે છે ગોલ્ડની કમ્પેરિઝનમાં. આઈ થિંક એક સારું એવું કેચઅપ પણ જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ સિલ્વરમાં પણ હું ઘણો જ બુલિશ છું. અગેન હું કહીશ કે આઈ થિંક જે સેલ જે છે રિકમેન્ડેશન ના કરાય. ઘણા લોકોએ શોર્ટ કરી છે અને આઈ થિંક હજી પણ ટ્રેન્ડ જે છે ઘણો જ બુલિશ છે. તો શોર્ટની રિકમેન્ડેશન નથી. યસ, નવી લોંગ પોઝિશન જે છે ઇન્ટ્રાડે જ કરી શકાય, બાકી પોઝિશનલી ના કરી શકાય, કારણ કે રિસ્ક રિવોર્ડ રેશિયો અગેન ફેવરેબલ નથી. બટ આઈ થિંક બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. આઈ એક્સપેક્ટ કે જે ચાંદી છે 1,35,000ની આસપાસ ચાલી રહી છે, એ મે બી 1,40,000 થી 1,42,000 દિવાળી સુધીમાં પણ જોવા મળી શકે છે. ઓવરઓલ ચાંદીમાં પણ મારો વ્યૂ ઘણો જ પોઝિટિવ છે, અને આજના દિવસમાં પણ બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, કારણ કે એક્સપેક્ટેશન હતું કે ફેડનો જે સ્ટેટમેન્ટ આવ્યો હતો પોવેલનો, એ એમને થોડુંક હેઝિટેશન રાખ્યું હતું, કારણ કે એક તરફ એ કહી રહ્યા છે કે ઓફકોર્સ યુએસનું જે લેબર માર્કેટ છે એ વીક છે, બટ સામે ઇન્ફ્લેશન છે એ પણ વધી રહ્યું છે. બટ તે છતાં પણ હજી પણ 2 રેટ કટની એક્સપેક્ટેશન છે માર્કેટે નથી નકારી, અને 2026માં 1 રેટ કટ થઈ શકે છે.
મે બી બેના બદલે એક રેટ કટ અત્યારના થાય છે ને એક 2026માં થાય છે તો આઈ થિંક એક કરેક્શન આવી શકે છે. અધરવાઇઝ જો બે રેટ કટ થાય છે તો માર્કેટમાં આપણને તેજી જોવા મળી શકે છે. તો બેવ ગોલ્ડ અને સિલ્વર પોઝિટિવ લાગે. આજના દિવસમાં સિલ્વરમાં 1,34,500ની આસપાસ બાય કરી શકાય છે 1,35,700ના ટાર્ગેટથી અને 1,34,000નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો સોના ચાંદી બેઉમાં ઇન્ટ્રાડેમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. ચાંદીની વાત કરીએ તો ઇન્ટ્રાડે માટે 1,34,500ની આસપાસથી ખરીદી કરીને ચાલો. 1,35,700ના ટાર્ગેટ બની શકે છે અને 1,34,000નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. અને આ દિવાળીની પણ ભાવિકજી અહીંયા આગળથી ખાસ વાત કરી. ચાંદી 1,40,000 1,42,000 સુધી આ દિવાળી પર આપણને દેખાઈ શકે છે. તો સોના ચાંદીની આપણે ચર્ચા કરી. આ ટ્રેન્ડ જે છે બુલિશ ટ્રેન્ડ આગળ કન્ટિન્યુ થઈ શકે છે. હાલ લેશું નાનકડો બ્રેક બાદ મેટલ્સ તેમજ અન્ય કોમોડિટીઝની ચર્ચામાં ભાવિક પટેલ સાથે આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા ભાવિક પટેલ આપણી સાથે જોડાયેલા છે. ભાવિકજી, આપનું પણ ફરી એક વખત સ્વાગત. અને મેટલ્સના કારોબારની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં નાની રેન્જમાં ફ્લેટિશ જેવું મોમેન્ટમ બનતું દેખાઈ રહ્યું છે. અને વૈશ્વિક બજારની વાત કરીએ તો નબળા ડોલરને કારણે મામૂલી સપોર્ટ કિંમતોને મળી રહ્યો છે. તો જે રીતે આપણે વાત કરી કે કોપર, એલ્યુમિનિયમ અને ઝિંક આ ત્રણેયની અંદર એક ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર થતો આપણને જોવા મળી રહ્યો છે. નિકલની જો વાત કરીએ તો ત્યાં 1% મજબૂતી જોવા મળી રહી છે. ભાવિકજી, મેટલ્સને કઈ રીતે જોવી જોઈએ? જે રીતે આપણે અત્યારે એક ફ્લેટ કામકાજ થતા જોઈ રહ્યા છે, આજે આગળ મેટલ્સમાં કેવા મૂવ્સ આવી શકે? મેટલ્સનો ઓવરઓલ આપણે ટ્રેન્ડ જોઈએ તો બુલિશ ટ્રેન્ડ છે. ખાસ કરીને કોપરમાં જોઈએ કે જ્યાં એની માઇન ચીલીમાં જે છે એ રીસ્ટાર્ટ થવાની હજી થોડીક વાર છે. એટલે એક્સપેક્ટેશન છે કે સપ્ટેમ્બરમાં નંબર્સ જે છે એ થોડા ઓછા આવી શકે છે. પ્લસ જે પીએમઆઈના નંબર્સ આવ્યા હતા ગઈકાલે યુએસના અને યુરોપના, એ પણ ધાર્યા કરતા એટલા ખરાબ નતા આવ્યા. એટલે દેટ મીન્સ કે જે ટેરિફની હજી ઇફેક્ટ જે છે એ હજી આવી નથી. અને પ્લસ ટેરિફની પણ વાત કરીએ તો ઓલરેડી જે પેન આવવાનું હતું, જે સૌથી વધારે ટેરિફ નાખવાની હતી થઈ ગયું છે. અહીંયાથી હવે વધારો નહીં થાય, પણ મે બી જો ડીલ થશે તો થોડુંક ઓછું થશે. એટલે આઈ થિંક મેક્સિમમ જે પેન બેઝ મેટલ્સમાં તો એ થોડું ઓછું થઈ ગયું છે. હવે અનલેસ એન્ડ અનટિલ અહીંથી ડોલર ઇન્ડેક્સમાં આપણને તેજી જોવા મળે તો મને લાગે છે કે બેઝ મેટલ્સમાં આપણને થોડુંક વીકનેસ જોવા મળે. અધરવાઇઝ એક્સપેક્ટેડ છે કે થોડુંક અહીંયાથી ડાઉનસાઇડ જે છે એ લિમિટેડ રહેશે અને અપસાઇડ છે એ વધારે દેખાઈ રહ્યું છે. સૌથી પહેલા આપણે વાત કરીએ કોપરની, તો કોપર 909ની આસપાસ જે છે ત્યાં મને લાગી રહ્યું છે કે પોઝિટિવ છે. એકવાર બાય કરી શકાય છે 914ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય છે 905નો. સેમ આપણે ઝિંકની પણ વાત કરીએ તો ઝિંકમાં પણ અત્યારના 277ની આસપાસ બાય કરી શકાય છે 280ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 276. તો કોપર અને ઝિંક એ બે મારા વ્યૂ પ્રમાણે આજે પોઝિટિવ દેખાઈ રહ્યું છે. ઓકે, તો કોપર અને ઝિંકમાં ખરીદી કરીને ચાલવાની સલાહ આગળથી મેટલ્સમાંથી બની રહી છે. કોપરને 909ની આસપાસથી ખરીદી શકો છો. ટાર્ગેટ 914 અને સ્ટોપ લોસ 905નો રાખવાનો રહેશે. અને ઝિંકમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ તમારી માટે બની રહી છે. ઝિંક માટે 280 સુધીના ટાર્ગેટ બની શકે છે. 277ની આસપાસથી ખરીદી કરો. 276નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. ત્યારે મેટલ્સ બાદ હવે ક્રૂડના કારોબાર પર નજર કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં ગઈકાલના સ્તરેથી સુધારો આવતા બ્રેન્ટના ભાવ $67 ઉપર પહોંચ્યા છે અને નાઇમેક્સ ક્રૂડમાં પણ $63 આસપાસ કામકાજ થતું જોવા મળી રહ્યું છે. સ્થાનિક બજારમાં 5,658ના સ્તર જોવા મળી રહ્યા છે. અહીંયા એક તરફ યુએસમાં ક્રૂડની ઇન્વેન્ટરી ઘટી હોવાથી અને બીજી તરફ ઈરાકના કુર્દિસ્તાનમાંથી તેલ નિકાસ ફરી શરૂ કરવાની ચર્ચા અટકી હોવાથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. તો આ અમુક ફેક્ટર્સની આપણે વાત કરીએ અને આ ઉપરાંત રશિયા યુક્રેનની વચ્ચેના યુદ્ધ ફરી પાછા આપણને અપડેટ્સ આવતી જે મળી રહી છે કે યુક્રેન દ્વારા રશિયાની રિફાઇનરીઓ પર હુમલા થઈ રહ્યા છે, પાઇપલાઇનને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. નાટો દેશો હવે એમાં આવી શકે છે. આ બધામાં ક્રૂડ પર કેવી ઇમ્પેક્ટ આવી શકે ભાવિકજી?
આઈ થિંક ક્રૂડ પર થોડીક અપસાઇડ રહેશે પણ લિમિટેડ અપસાઇડ રહેશે. યસ, તમે કીધું 3-4 ફેક્ટર્સ છે જેના લીધે આપણે જોઈ રહ્યા છે કે ક્રૂડમાં થોડુંક અપસાઇડ જોવા મળ્યું છે. આઈ થિંક ઓલરેડી પણ આપણે પહેલા પણ જોયું છે કે WTI જ્યારે 60ની આસપાસ આવે છે ત્યારે એક બાઉન્સ બેક જરૂરથી આવે છે, અને ગઈકાલે આપણે જોયું હતું કે નિયરલી 61ની આસપાસ, એટલે સપોર્ટની આસપાસ હતો. એટલે ગમે ત્યારે કોઈ પણ ન્યૂઝ ઉપર આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે થોડુંક પોઝિટિવનેસ આવે. ગઈકાલે આપણે જોયું કે એક તો ક્રૂડની ઇન્વેન્ટરીના લીધે થોડુંક પોઝિટિવનેસ આવ્યું. સેકન્ડ, જે ટ્રમ્પ જે છે એ લોકો યુરોપિયન નેશન્સને કીધું કે ટોટલી રશિયાનું જે ઓઇલ છે એ લેવાનું બંધ કરો. સેકન્ડ થિંગ, તમે કીધું કે ચાઇના અને ઇન્ડિયા ઉપર પણ એ લોકો એમને કીધું છે કે સેન્કશન્સ નાખવાના, કારણ કે રશિયાનો ઓઇલ આપણે બાય કરી રહ્યા છે. ત્રીજું આપણે જોઈએ તો તમે જે કીધું ઈરાન અને કુર્દિસ્તાનનું જે પાઇપલાઇન સ્ટાર્ટ કરવાના હતા એ હાલ અત્યારના થોડુંક અટકી ગયું છે, કારણ કે ગેરંટી માંગી રહ્યું છે કુર્દિસ્તાન કે આગળ જતા ફરીથી કોઈ કોન્ફ્લિક્ટ ના થાય. એટલે એ પણ હવે એક્સપેક્ટેડ છે કે પાછું થોડુંક ડિલે થઈ શકે છે. અને ત્રીજું અત્યારના જોઈએ તો કે રશિયા અને યુક્રેન વચ્ચે જે સપ્લાય ડિસ્ટ્રપ્શન થઈ રહ્યો છે, કે જે યુક્રેન કન્ટિન્યુઅસલી ડ્રોન અટેક કરી રહી છે રશિયાની રિફાઇનરી ઉપર, એ એક્સપેક્ટેડ છે કે એના લીધે પણ થોડુંક સપ્લાય ડિસ્ટ્રપ્શન થઈ શકે છે. બટ એની સામે આપણે જોઈએ તો ડિમાન્ડ જે છે એ થોડીક વીક રહેવાની છે, કારણ કે યુઝ્યુઅલી સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીનું જે ટાઈમ હોય છે ત્યારે જનરલી આપણે જોઈ રહ્યા છીએ કે હિસ્ટોરિકલી ડિમાન્ડ જે ક્રૂડની હોય છે એ વીક હોય છે. સેકન્ડ, આપણે જોઈએ તો ઓપેક પ્લસે પણ હવે જે પ્રોડક્શન વધારવાનું છે એ પણ ચાલુ કરી દીધું છે. એટલે આઈ થિંક મને લાગી રહ્યું છે કે હા ન્યૂઝ ઉપર ઇનિશિયલી થોડું ક્રૂડને અપસાઇડ જોવા મળી શકે છે, બટ વધારે મેજર તેજી મને નથી લાગી રહી કે ક્રૂડને. એવી અહીંયાથી $2 થી $3 સુધીની લેવલ્સ અપસાઇડ જોવા મળી શકે છે, કાં તો 5800 સુધીની એમસીએક્સમાં લેવલ જોવા મળી શકે છે. આજના દિવસમાં એવું છે કે બાય ડિફેક્ટ સ્ટ્રેટેજી રાખવી છે કે જ્યાં અરાઉન્ડ 56-25ની આસપાસ બાય કરી શકાય છે 5700ના ટાર્ગેટથી, અને 55-95નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ઇન્ટ્રાડે માટે ક્રૂડમાં પણ ખરીદી કરીને તમે ચાલી શકો છો અને 5625ની આસપાસથી ખરીદારી કરો. 5700ના ટાર્ગેટ આજે બનતા દેખાઈ શકે છે. 5595નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આ ખાસ સલાહ ક્રૂડ ઉપર બની રહી છે ઇન્ટ્રાડે માટે ખરીદારીની, અને ટ્રેન્ડ જે છે અહીંયા આગળથી લિમિટેડ અપસાઇડનો બની રહ્યો છે. હવે નેચરલ ગેસ ઉપર નજર કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં મામૂલી ખરીદારી જોવા મળી રહી છે. 253-254ના સ્તરની આસપાસ કિંમતો જોવા મળી રહી છે. તો ફ્લેટિશ કામકાજ અહીં આગળથી આપણે કહી શકીએ છીએ. નેચરલ ગેસ પર આપની કઈ રીતની સલાહ રહેશે ભાવિકજી? નેચરલ ગેસમાં બહુ અપસાઇડ લિમિટેડ જ લાગી રહ્યું છે, કારણ કે નેચરલ ગેસનું ઓવરઓલ જોઈએ તો ઓક્ટોબર નવેમ્બર પછી આપણે ડિમાન્ડ જે હોય છે હીટિંગ માટેની એ બનતી હોય છે. અત્યારના વેધર ફોરકાસ્ટમાં બહુ કુલ જ છે, અત્યારે કોઈ ઠંડી એટલું બધું દેખાઈ નથી રહ્યું, અને પ્લસ યુએસના જે પ્રોડક્શનના નંબર્સ આવી રહ્યા છે એ પણ સ્ટ્રોંગ છે. યસ, થોડુંક આપણે નીચેથી રિકવરી જોવા મળ્યું છે, ને આઈ થિંક એ શોર્ટ કવરિંગ છે. નવી લોંગ પોઝિશન તો અત્યારના દેખાઈ નથી રહી કે એડ થઈ છે. તો ઓવરઓલ મને લાગે છે કે આ જે અપસાઇડ જે છે એ લિમિટેડ રહેશે, કારણ કે ફંડામેન્ટલ હજી પણ વીક છે. નીચે 2240 જે છે આઈ થિંક એક સારો લેવલ છે કે જ્યાં ફ્રેશ લોંગ પોઝિશન કરી શકાય છે. ઇન્ટ્રાડે ગઈકાલની રિકવરી પછી લાગી રહ્યું છે કે આજે મે બી થોડુંક હજી ઉપર જઈ શકે છે. તો અહીંયાથી 252ની આસપાસ બાય કરી શકાય છે 256ના ટાર્ગેટથી, અને 250નો સ્ટોપ લોસ રાખી શકાય છે ઇન્ટ્રાડે બેઝિસ ઉપર. પછી પોઝિશનલી લાગી રહ્યું છે કે 240ની આસપાસ આવે ત્યારે જ લોંગ કરી શકાય છે. ઓકે, તો આ નેચરલ ગેસની વાત કરી અને ઝડપથી એગ્રી કોમોડિટીઝ પર નજર કરીએ તો ઓવરઓલ એક ફ્લેટિશ કામકાજ એગ્રી કોમોડિટીમાં દેખાઈ રહ્યું છે. ટર્મરિકમાં 0.5%ની ખરીદારી, તો કોકુડમાં 1% દબાણ બનતું આપણને દેખાઈ રહ્યું છે. ભાવિકજી, આજે એગ્રી કોમોડિટીઝમાંથી કઈ કોમોડિટીમાં ફોકસ રહેવો જોઈએ? એગ્રી કોમોડિટીઝમાં ટર્મરિક પર ફોકસ રહેવું જોઈએ, કારણ કે અત્યારના જે રીતે વરસાદ વધ્યો છે એ રીતે નિઝામાબાદનો જે પાક જે છે 20-25% એક્સપેક્ટેડ છે કે થોડુંક બગડી શકે છે. હાલાકે બહુ જ સ્લોઈંગ થયું છે, પણ મને લાગી રહ્યું છે કે હવે 12,000નું જે લેવલ છે સપોર્ટ બની ચૂક્યું છે. તો ક્લિયરલી અહીંયાથી કરંટ માર્કેટ પ્રાઇસથી જ હળદર બાય કરી શકાય છે. ટાર્ગેટ ઉપર રાખી શકાય છે 12,500નો, સ્ટોપ લોસ રાખી શકાય 12,000નો. તો હળદર ટોપ પિક છે બાય કરવા માટે. ઓકે, તો એગ્રી કોમોડિટીમાંથી હળદર ટોપિક અહીં આગળથી બની રહી છે. અને ત્યારે જ આપનો આભાર ભાવિકજી, અમારી સાથે જોડાવા બદલ અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ.
આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપની માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.